હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવી છે ખાંડવી, જે ગુજરાતમાં ઘણા લોકો ખાય છે અને બહુ જ પ્રખ્યાત છે. તો તમારે પણ જો કોઈ હળવો નાસ્તો બનાવવો હોય અને ઝટપટ બની જાય એવો બનાવવો હોય તો એકવાર ખાંડવી જરૂરથી ટ્રાય કરજો. તે બાળકોને પણ બહુ પસંદ આવે છે. તો આપણે જોઈ લઈએ ખાંડવી બનાવવાની રેસીપી. તે પેલા વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. આ એક વાટકી ચણાના લોટને આપણે એક બાઉલમાં નાખી દઈએ. હવે તમે જે વાટકીમાં ચણાનો લોટ લીધો હોય એ જ વાટકીમાં આપણે તે 3 વાટકી જેટલી છાશ લેવાની છે. તેને પણ આપણે લોટમાં મિક્સ કરી દઈએ. જે વાટકી ભરીને લોટ લીધો હોય એ જ વાટકી 3 ભરીને આપણે છાશ લેવાની છે. એને પણ આપણે લોટમાં મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે લોટમાં અડધી ચમચી જેટલી હળદર, થોડીક હિંગ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ કરીને રાખી છે તે પેસ્ટ આપણે તેમાં નાખી દઈએ. અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. હવે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ. આમ કરવાથી લોટમાં ગાંગડા થશે, પણ આપણે તેને હવે મિક્સરના ખાનામાં નાખી અને તેને ક્રશ કરી લઈએ, જેથી લોટમાં એક પણ ગાંગડો ન રહે. આ બધા મિશ્રણને મિક્સરના ખાનામાં નાખી અને તેને આપણે સરખી રીતે ક્રશ કરી લઈએ. જેથી કરીને લોટમાં એક પણ ગાંગડી ન રહે. જો ગાંગડી વાળો લોટ રહેશે તો આપણી ખાંડવી જોઈ એવી નહીં બને. હવે આપણે ખાંડવી બનાવવા માટે એક કડાઈ લઈ તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને તેમાં નાખી દઈએ. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને સતત હલાવતા રહીએ. જ્યાં સુધી તે લોટ જાડો થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે. આ રીતે મિક્સરમાં તેને ક્રશ કરવાથી લોટમાં એક પણ ગાંગડી રહેતી નથી અને આપણી ખાંડવી એકદમ મસ્ત બને છે. આ રીતે આપણો લોટ જાડો થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. જો આ રીતની લોટમાં કન્સિસ્ટન્સી આવી જાય એટલે આપણો ખાંડવીનો લોટ તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. અને આ લોટને હવે આપણે એક થાળી લઈ અને તેમાં પાથરી દઈએ. આખી થાળીમાં લોટ પાથરી દેવાનો છે. લોટ જેમ બને તેમ પાતળો રાખવાનો છે, જેથી ખાંડવી સરસ બને. હવે આખી થાળીમાં આપણો લોટ પથરાઈ ગયો છે, તો એને આપણે થોડી વાર માટે ઠરવા દઈએ. જ્યાં સુધી તે ઠંડો પડે પછી જ એમાંથી આપણે ખાંડવી બનાવશું. લોટ ઠંડો પડે પછી તેને આપણે આ રીતે ચાકુથી કટ કરી લઈએ. હવે કટ થઈ જાય ત્યારબાદ એક પછી એક સાવ હળવે હાથેથી આપણે ખાંડવીના રોલ વારી લઈએ. આ રીતે આપણે એક
પછી એક ખાંડવીના રોલ વાળી લઈએ. તો તૈયાર છે આપણી એકદમ મસ્ત પોચી ખાંડવી. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને એક પછી એક બધી ખાંડવીના રોલ વાળી લઈએ. તો તૈયાર થઈ છે આપણી ખાંડવી. હવે આપણે તેના વઘાર માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં સફેદ તલ નાખી દઈએ. અને ત્યારબાદ લીમડાના થોડા પાન નાખી દઈએ. હવે આ વઘારને આપણે આપણી જે ખાંડવી તૈયાર કરી છે તેની ઉપર નાખી દઈએ. અને ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણી ખાંડવી. જોતા જ લાગે છે ને એકદમ ખાવામાં મજા આવે તેવી. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને ખાંડવી કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જો તમે આવી કાઠિયાવાડી બીજી રેસીપી પણ જોવા માંગતા હોય તો અમારી ચેનલના વિડીયો જોતા રહેજો.